વડોદરામાં હવે તસ્કરોનો નિશાને સિનિયર સિટીઝનો આવી ગયા છે। ઘરમાં એકલા રહેતા સિનિયર સિટીઝન સાચવજો। સમા વિસ્તારમાં તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ, ઘરનું તાળું તોડી તસ્કરો ઘરની અંદર પ્રવેશ્યા। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। પોલીસથી બચવા તસ્કરોએ હાથમાં હેન્ડ ગ્લોવ્સ અને નિંજા માસ્કનો ઉપયોગ કર્યો। આખરે હાથમાં કાંઈ ન લાગ્યું તો તસ્કરો વિલા મોઢે પરત ફર્યા। પણ હવે તસ્કરો સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરે એવું દેખાઈ રહ્યું છે અને સીસીટીવીમાં તમે જોઈ શકો છો કે મોઢું સંતાડીને અને ગ્લોવ્સ પહેરીને આ તસ્કરો ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરતા દેખાઈ રહ્યા છે। ઘરમાં એકલા રહેતા સિનિયર સિટીઝનોએ ખાસ સાચવવાની જરૂર છે, કારણ કે આવા તસ્કરો હત્યા સુધી અંજામ આપતા હોય છે, કારણ કે એમને લૂંટવું હોય છે, ચોરીનો પ્રયાસ કરવો હોય છે। અહીંયા પોલીસના પેટ્રોલિંગ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે સમા વિસ્તાર એ ખૂબ જ ભરચક વિસ્તાર છે, અવરજવરવાળો વિસ્તાર છે, અહીંયા ટ્રાફિક પણ હોય છે, પરંતુ આવા વિસ્તારમાં પણ ચોરો એટલા બેફામ થઈ ગયા છે કે ખુલ્લેઆમ આ રીતે ચોરી કરવાનો પ્રયત્ન કરે છે અને એવી જગ્યા ઉપર જ્યાં લોકોની ભીડભાડ હોય છે। પરંતુ રાતના સમયે આ ચોરો આવા વિસ્તારોમાં એકલા રહેતા જે સિનિયર સિટીઝનો હોય છે એવા ઘરોને અથવા તો બંધ મકાનને નિશાન બનાવે છે। તમે નિજામપુરામાંથી એક બાઇકની ચોરી થઈ ગઈ એ તસવીરો પણ જોઈ શકો છો। સીસીટીવીમાં એક વ્યક્તિ લઈને જાય છે અને બીજી તસવીરમાં તમે સમા વિસ્તારનો જે સીસીટીવી છે એ જોઈ શકો છો, જેમાં સિનિયર સિટીઝનોને અથવા તો બંધ મકાનોને ટાર્ગેટ કરતા તસ્કરો દેખાઈ રહ્યા છે। તો વડોદરા શહેરમાં બે અલગ અલગ ચોરીના બનાવ, એકમાં બાઇક ચોરી અને બીજી તસવીરમાં જોઈ શકાય છે કે જ્યાં મકાનમાં તસ્કરો પ્રવેશ્યા, જો કે કંઈ જ હાથ ન લાગ્યું, વિલા મોઢે પરત ફર્યા। પરંતુ આ તસ્કરો માથા ઉપર જે અલગ પ્રકારનું જે માસ્ક છે એ પણ લગાવીને આવ્યા હતા અને હાથમાં હેન્ડ ગ્લોવ્સ હતા। નિંજા માસ્કનો તેમણે ઉપયોગ કર્યો હતો જેથી તેમની ઓળખ છતી ન થાય અને આ મકાનમાંથી તેમને કંઈ જ ન હાથ લાગ્યું એટલે વિલા મોઢે પરત ફર્યા। પરંતુ તસ્કરોના હાથ એટલા મજબૂત બની ગયા છે કે ના તો તેમને કાયદાનો ડર રહ્યો છે, ના પોલીસનો કોઈ ડર રહ્યો છે, ના તેમને જેલ જવાનો કોઈ ભય છે, તેમને માત્ર લૂંટમાં જ વધારે રસ છે અને આવા તસ્કરોને પકડીને હવે જેલમાં મૂકવા જરૂરી છે। વધુ માહિતી સાથે વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, બે અલગ અલગ બનાવ છે નિજામપુરા અને સમા વિસ્તારના, અને આ તસ્કરો એટલા બેફામ છે કે હવે વડોદરામાં બંધ મકાનો અને સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી રહ્યા છે। હાર્દિક, હવે પોલીસ શું કરી રહી છે? બિલકુલ, પોલીસ તો નાઇટ પેટ્રોલિંગ કરી રહી છે તેવું કહી રહી છે, પરંતુ અસલમાં નાઇટ પેટ્રોલિંગ તસ્કરો કરતા હોય તેવું લાગી રહ્યું છે। વડોદરા શહેરના નિજામપુરાના દ્રશ્યો જ્યાં સમાના દ્રશ્યો જ્યાં સમા વિસ્તારમાં તસ્કરો જે છે તે સિનિયર સિટીઝનના ઘરે ચોરી કરવા આવ્યા હતા તે સીસીટીવીમાં કેદ થયા। તો બીજો એક કિસ્સો સામે આવ્યો છે નિજામપુરા વિસ્તારમાંથી। જો રાત્રિના સમયે લોકો પોતાના ઘરની બહાર અથવા તો મેઇન રોડ પર વાહન પાર્ક કરીને ક્યાંક જતા હોય તો તેમને ખરેખર ચેતવાની જરૂર છે। તસ્કરો એ હદે બિંદાસ બન્યા છે કે જે મેઇન રોડ છે ત્યાં બાઇક પાર્ક કરેલી છે અને પાર્ક કરેલી બાઇક છે તે ચોરીને ફરાર થઈ જાય છે। આ કેનાલ રોડ પરથી આ તસ્કર જે છે તે બાઇક ઢસડીને લઈ જતો હતો। દરમિયાન પોલીસની ગાડી આવી, તેની પૂછપરછ કરી તો તેને આ બાઇક જે છે ચોરી કરી હોવાની કબૂલાત કરી છે। આ 23 વર્ષીય દિનેશની ધરપકડ જે છે પોલીસે કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। અમદાવાદમાં ગઠિયા બેફામ બન્યા છે। અકસ્માતના બહાને 40 લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા। હીરાવાડી રોડ પર બુકાનીધારી બે લોકોએ લૂંટ ચલાવી। અકસ્માતના બહાને કાર ચાલકને રોકી અને લૂંટ કરી। કૃષ્ણનગર પોલીસે તપાસ હાથ ધરી। બાપુનગર જયંતિ સોમા આંગડિયા પેઢીમાંથી 40 લાખની રોકડ લઈ અને તે નીકળ્યો હતો। નસીબ ઇન્ફ્રા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલ હરી રંગોડિયા સાંજે પૈસા લઈને નીકળ્યો, એ દરમિયાન આ બનાવ બન્યો। અકસ્માતના બહાને ગાડીનો કાચ ખોલાવી અને 40 લાખ ભરેલ બેગ લઈ અને બાઇક સવાર શખ્સો ફરાર થઈ ગયા। કૃષ્ણનગર પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા પ્રયત્નો શરૂ કરી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી। બાઇક ચાલક આવેલ અને એમને કહેલ ગાડી ઊભી રાખીને કે તમે મારા પગ ઉપર ગાડી કેમ અડાવી, એમ કરીને એમને વાતોમાં રખાવી અને તે જ સમયગાળા દરમિયાન અન્ય બાઇક ચાલક આવેલ અને જે ગાડીની બાજુના સીટમાં મૂકેલ રોકડ રૂપિયાવાળી રકમ બેગ જે અન્ય બાઇક ચાલક હતો તેણે નજર ચૂકવી અને ચોરી કરેલ અને પછી ત્યારબાદ બંને બાઇક ચાલક ત્યાંથી ભાગી ગયેલ। તે સંદર્ભે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। બેદરકારીથી કન્ટેનર રિવર્સ લેતા યુવકનું મોત થયું। વડોદરાના હાલોલમાં કોટાલી ગામ પાસેનો આ બનાવ, સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। સેન્ટેક્સ ટ્રાન્સપોર્ટના કન્ટેનર ચાલકે રિવર્સ લેતા 35 વર્ષીય યુવકને કચડ્યો હતો। રિવર્સ લેતા કન્ટેનરે કમ્પાઉન્ડ વોલને અડીને ઉભેલા યુવકને કચડી દીધો। અકસ્માતમાં યુવક ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો, જ્યાં ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું। જરોદ પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી।
વડોદરા મનપાની ડોર ટુ ડોર કચરો લેતી કચરા ગાડીએ એક બાળકને કચડી નાખ્યો. છાણીમાં આવેલી અભયનગર સોસાયટીમાં ગઈકાલે સવારે આ ઘટના બની. 4 વર્ષનો દેવાંશ ગોલાનિયા સોસાયટીમાં રમતો હતો. એ દરમિયાન તેને કચરાની ગાડીના ચાલકે કચડી નાખ્યો. કચરાની ગાડી ચાલકે રિવર્સ લેતા સમયે દેવાંશને અડફેટે લીધો. દેવાંશને કમર અને બંને ઘૂંટણના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. દેવાંશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો, જ્યાં તેનું મોત નીપજ્યું. પોલીસે પાલિકા પાસેથી એ વિસ્તારમાં ફરતા કચરાની ગાડીની યાદી મંગાવી. રાજકોટ શહેરમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી. 80 ફૂટ રોડ પર ચાલતી સિટી બસના ડ્રાઈવર અને વાહન ચાલક વચ્ચે મારામારી થઈ. આ મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે. તમે જોઈ શકો છો કે સિટી બસના ડ્રાઈવર અને વાહન ચાલક કેવી રીતે જાહેર રસ્તા પર મારામારી કરી રહ્યા છે, જાણે કોઈ અસામાજિક તત્વ હોય એ પ્રકારનું વર્તન કરી રહ્યા છે. અમદાવાદમાં ભુવા નવલસિંહની પૂછપરછમાં ધડાકો થયો. ભુવા નવલસિંહ ચાવડાએ અત્યાર સુધી 12 હત્યા કરી. ભુવા નવલસિંહ ચાવડાએ મોટી કબૂલાત કરી છે. આ કબૂલાત બાદ સવારે લોકઅપમાં ભુવાની તબિયત લથડી ગઈ. લોકઅપમાં વોમિટ થયા બાદ તે ઢળી પડ્યો હતો. પોલીસ ભુવાને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો. સારવાર દરમિયાન આ ભુવાનું મોત નીપજ્યું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે અમદાવાદથી. નવીનના આ જે વ્યક્તિ છે, ભુવો છે કે જેનું મૃત્યુ થયું છે, આ ભુવાની આખી ક્રાઇમ કુંડળી કયા પ્રકારની રહી છે? પંકજ, ખૂબ જ મોટો ચોંકાવનારો ખુલાસો કહી શકાય કે એક ફિલ્મી સ્ટાઇલની રીતે આ કોઈ ઘટનાક્રમ છે. 3 ડિસેમ્બરના રોજ વેજલ સરખેજ પોલીસ એક આરોપીની ધરપકડ કરે છે. એ નવલસિંહ ચાવડા જે છે તે લોકોને એકના 4 ગણા કરી આપવાની નામે, એટલે પોતે તાંત્રિક હોવાનું કહી અને લોકોને વધુ રૂપિયા કમાઈ આપશે પ્રકારની લાલચ આપતો હતો. જો કે સરખેજના ફરિયાદીને શંકા જતા તે પોલીસની મદદ લે છે અને પોલીસે જ્યારે તેની ધરપકડ કરે છે ત્યારે તેની રિમાન્ડ દરમિયાન, કેમ કે 10 તારીખ સુધી રિમાન્ડ ઉપર હતો, તેની પૂછપરછમાં ખુલાસો થાય છે કે તેણે અત્યાર સુધીમાં 12 હત્યાઓ કરી છે. આવી રીતે તે સામાન્ય રીતે કોઈ પણ ભોગ બનનાર જે છે તે પૈસાની લાલચે ત્યાં જાય ત્યારે તે પૈસા તે લઈને અને સામેવાળે જે પણ વ્યક્તિ આવતો હોય છે તેને આલ્કોહોલ અથવા અન્ય રીતે સોડિયમ નાઇટ્રેટ નાખીને પીવડાવી જતો હતો. અને ત્યારબાદ અકસ્માત અથવા આત્મહત્યા અથવા હાર્ટ એટેક આવી ઘટનાના કારણે જે તે વ્યક્તિનું મોત થતું હતું. એટલે એને આવી રીતે સોડિયમ નાઇટ્રેટ આપીને કરીબન 12 લોકોને મોત નિપજાયા છે અને પોતે જે છે તે રૂપિયા લઈ લીધા છે. ત્યારે રિમાન્ડ દરમિયાન તેને આ ખુલાસો કર્યો. ત્યારે આ સવારે તે લોકઅપમાં હતો ત્યારે તેને વોમિટ થાય છે, તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે, ત્યાં તેનું મોત નીપજે છે. પરંતુ કહી શકાય કે જો તે અત્યારે મોતને ભેટી ગયો છે, પરંતુ એક રીલ સ્ટોરી જેવી આખી ઘટનાક્રમ છે કે જેમાં ભુવા જે છે તે આર્થિક ફાયદા માટે લોકોને લાલચ આપીને અત્યાર સુધીમાં ગુજરાતમાં, જેમાં વાંકાનેર છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, અસલાલી છે, આવા કુલ 12 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે સોડિયમ નાઇટ્રેટ આપીને. એટલે પંકજ, ખૂબ જ મોટી ઘટના છે. પરંતુ અત્યારે જે છે તે સિવિલ હોસ્પિટલમાં તે મૃતદેહ નવલસિંહ ચાવડાને લાવવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ તેનું પેનલ પીએમ થશે અને પેનલ પીએમ બાદ જે છે આગળની કાર્યવાહી પણ પોલીસ કરી શકે છે. જી, ખાસ તો આરોપી હવે નવીન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો છે, પરંતુ ચોંકાવનારી કબૂલાત કરી છે. ત્યારે પોલીસ હવે ઇન્વેસ્ટિગેશન આગળ કયા પ્રકારનું કરી શકે છે, કારણ કે આરોપી તો નથી બચ્યો? જી પંકજ, અત્યારે જે આરોપી છે તેનું જે મઢ હતું વઢવાણમાં, ત્યાં પોલીસે તપાસ કરી, સર્ચ ઓપરેશન પણ કર્યું. સાથોસાથ આ જે જગ્યાથી સોડિયમ નાઇટ્રેટ લાવતો હતો, એટલે કે જે જગ્યા જે દુકાનમાંથી, તે દુકાનનું પણ પંચનામું અને જે નિવેદન લેવામાં આવ્યું છે દુકાન માલિકનું કે તે કેટલી વખત સોડિયમ નાઇટ્રેટ લઈ ગયો છે. સાથોસાથ જે તમામ લોકોને મોત થયા છે તે લોકોના પરિવારજનોના નિવેદન લેવાની પણ કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવશે. કારણ કે આ એક હત્યા છે, જે ઠંડા કડે છે કોઈ પણ વ્યક્તિને પૈસાની લાલચે હત્યા કરવામાં આવે, આ પ્રકારની આ ઘટના છે. એટલે કે એ તમામ પરિવારજનો છે જે લોકો આ ઘટનામાં મોતને ભેટ્યા છે, તેમના પરિવારજનોના નિવેદન જે છે તે પોલીસ દ્વારા લેવામાં આવશે. ક્યારે ક્યારે ઘટના બની છે, કોણ કોણ ભોગ બનનાર છે અને કેટલા રૂપિયા તેને અત્યાર સુધીમાં આવી રીતે બનાવ્યા હતા, તે તમામ પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવશે. પરંતુ આરોપી અત્યારે જે છે તે મોતને ભેટી ગયો છે, ત્યારે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. જી નવીન, આભાર માહિતી આપવા માટે. અરવલ્લીના ભિલોડા